રૂપિયા 10ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી। કલેક્ટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂપિયા 10નો સિક્કો ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે, જેનો વ્યવહાર કાયદેસર છે, જેથી કરીને લોકો અને વ્યાપારીઓ નિસંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઈચ્છનીય છે। તેમજ બેંક પણ રૂપિયા 10ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં। તમામ બેંકોમાં રૂપિયા 10ના સિક્કા જમા કરાવી શકાશે તેમ કલેક્ટરે લોકોને વિશ્વાસ આપતા જણાવ્યું હતું। મિત્રો, હમણાં એવા સમાચારો મળે છે કે 10 રૂપિયાનું સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી। હું આપ સૌને એ જ જણાવવા માંગુ છું કે 10 રૂપિયાનો સિક્કો જે છે એક વેલિડ કરન્સી છે। બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને એ લોકો પણ આપ-લે કરવા માટે સંમત છે। એમની પાસે બેંક 10 રૂપિયાનું નોટ હોય કે 10 રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે। બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે 10 રૂપિયાનું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે। એકવાર ફરી હું દોહરાવું છું કે 10 રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે। ધન્યવાદ।